કેશોદના માણેકવાડામાં નાગદેવતા અને માલબાપાના મંદિરે શ્રાવણ અને નાગપાંચમ નિમિત્તે હજારો ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો અને આજે નાગપાંચમ નિમિત્તે કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આવેલા ઐતિહાસિક નાગદેવતા અને માલબાપાના મંદિરે આસ્થાનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સાબરી નદીના કાંઠે આવેલા મંદિરે આજે સવારથી દૂર દૂરથી હજારો ભક્તો દર્શન કરી માનતાઓ પૂરી કરી છે. લોકવાયકા મુજબ જૂના સમયમાં માણેકવાડા, મગરવાડા અને સેંદડા ગામ વચ્ચે જમીનના સીમાડાનો વિવાદ હતો, ત્યારે એક વિશાળ નાગ પ્રગટ થયો હતો, જે રસ્તે તેની ફણની લીપ પડી હતી તે જ સીમાડો માનવામાં આવ્યો છે. કેરડાના કાંટા પર ચડતા નાગની ફણ ચીરાઈ જતા જ આ સ્થળ સીમાડે સર્પ ચીરાણો તરીકે વિખ્યાત બન્યું છે. માલબાપા અને કાઠિયાવાડ કુટુંબોના કુળદેવતા છે. અહીં વર કન્યાના વિવાહ અને છેડાછેડી સહિતની માનતાઓ પૂરી થાય છે અને 6 જૂન 1976 ના રોજ માલબાપાએ સાક્ષાત દર્શન આપી દૂધ લીધાનો પરચો પણ લોકો કહે છે. લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનું મૂળ વતન પણ માણેકવાડા છે. માલબાપાના ભાઈઓ અને રગતિયા બાપાના અને ખુંભિયા બાપા તથા બહેન કાળી નાગના મંદિરો પણ સૌરાષ્ટ્રમાં શ્રદ્ધાના કેન્દ્ર છે. આજના દિવસની ખાસિયત શ્રાવણ માસના પ્રથમ સોમવારે અને નાગપાંચમના દિવસે મંદિરે વિશેષ પૂજા અર્ચના તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. બોડી સંખ્યામાં બહેનો નાગદેવતાની પૂજા અર્ચના કરે છે અને મંદિર પરિસર અને સાબરી નદીનો કાંઠો ભક્તોને ખીચોખીચ ભરાઈ ગયો છે. ભક્તોનું માનવું છે કે નાગદેવતા ન્યાય અને સત્યના પ્રતીક છે. તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જે કે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ.